ઓય તમે કહેતા હતા ને હું દુઃખ છે એમ. જો મારું દુઃખ વાસી લ્યો તમે. આ કેવા અક્ષરમાં લખ્યું સમજાતું જ નથી કાંઈ. મને ખબર જ હતી તમને મારું દુઃખ નહીં સમજાય એમ. પણ હારા અક્ષર કાઢને તો સમજાય દે. પણ શેના માટે તને લાખ રૂપિયા શેના માટે જોઈએ છે? મારે આઈફોન લેવો છે. કોણ લેવો છે? કોણ નહીં હવે આઈફોન લેવો છે. આઈફોન લેવો? આઈફોન કાકા. હા હા બકા આઈફોન ના લેવાય. એના કરતા જેની સાથે તારે વાત કરવી છે ને એની ત્યાં પર્સનલી રિક્ષા લઈને જઈ આવીશ ને તોય સસ્તું પડશે. છે ને યાર. સમાચારની ચેનલ કરો તો. કેમ? મારું નામ આવવાનું છે ટીવી માં. હવે જા તને ગામનું કાળું કૂતરું ઓળખતું નથી ને તારું નામ ટીવી માં આવે. હાસીન આવવાનું છે, તમે ચેનલ તો કરો. કેમ? કઈ રીતે? એણે અઠવાડિયા પહેલા કીધું તું તમારી રાય મોકલો, અમને હારી લાગશે ને તો આવતા અઠવાડિયે તમારું નામ ટીવી માં આપશું. મેં આ ચેનલ ના સરનામા ઉપર 5 કિલો રાય મોકલી છે. તમારે કામે નથી જવાનું ને આજ રજા છે, આખો દી આરામ કરવાનો છે આજ. તો એક કામ કરીએ, આપણે લગનની કેસેટ જોઈ હાલો ને. મને તો ભૂલાઈ ગયો હશે, આજ કામ હતું. ગાંડી થઈ ગઈ છો તું? કેવી વાત કરશો? ના ના હો, મારાથી તમારા પતિ હારે એવું ન થાય. તારે જેમ કરવું એમ કર. મારાથી તેવું ક્યારેય નહીં થાય મારા પતિ હારે. હાવ ગાંડી છો તું. હારું હાલ અત્યારે રાખું, પછી વાત. કોણ હતું? મારી ફ્રેન્ડ હતી, હાવ ગાંડી છે. કેમ? શું કહેતી હતી? પતિની ઇજ્જત કરી એમ.